તમે પહેરો આવે શેરવાની. અમે બધા આવી રીતના મિત્રો મેણા મારે. વીરને જરી ભરેલા સાફારે, વીરને જોટાડી બંધુ. આ ડાગલો હજી ટસનો મસ્ત ના થયો ભાઈ. ઠાહો ઠાહ ભાઈ જોઈ લો, ગાડી હલવાઈ ગઈ જો તો હાવ ઠાહો ઠાહ. ચીઝ વાળા પરોઠા, દહીં અને બટાકા કાકડી હતા અમે ખાઈ ગયા. અને રામ રામ ડેરે બીજા દિવસના જામનગરમાં ભાઈ આપણે આવી ગયા હે. કઈ આવ્યા હતા સવારના બહુ વહેલા આવી ગયા હતા. અને મારી સાથે જોડાઈ ગયો છે મારો એક રૂપારો મિત્ર. એ પોતાની જાતને રૂપારો માને છે પણ એકચ્યુઅલમાં હે નહીં. તો અત્યારે અમારે જવાનું હોય જીજા ફેશનમાં એડ શૂટ કરવા માટે. એડ શૂટ કરીને લગભગ આપણે ક્યાં જવાનું થાય? જુનાગઢ જવાનું થાય તો થાય, એ નક્કી નથી. એના જેવું હે. પેલા પતાવી લઈ પછી હવે એડ શૂટ કરતા બીજા બે મિત્રોને લઈ જવા જોઈએ આપણે. તમારો ભાઈ વરી પાછો આવી ગયો છે રેન્ટલ હાઉસની અંદર. અને અહીંયા છે ને આપણે રીલ શૂટ કરવાની છે. વિભિન્ન પ્રકારના આપણે કુર્તા પહેરવાના છે, શેરવાની પહેરવાની છે, ખાલી વિડીયો બનાવવા માટે કરવું પડે ભાઈ. બધું પહેરવું પડે. રિયલ લાઈફમાં જે આપણે જે 8 કલાક પહેર્યું ને તો છે ને સાચી મજા આવે એમાં. અમારે અત્યારે વરરાજાને તૈયાર કરવાનો છે, જોઈ લ્યો. સિલેક્શનમાં ધ્યાન નથી દેતો પણ બાય સામે વાત કરી છે. એ અમારો વરરાજો ભાઈ, એ વરરાજો એક ફોટા પાડીને મોકલે છે. તમે પહેરો આવે શેરવાની. અમે પહેરવાના છે આગળ થોડીક વાર બધી પહેરવાની છે. તમે તો પહેરો. અમે આગળ પહેરવાના જ છે. ખવરાવો બધી બધાને ખાતા. આ એ લાડવાની વાત નથી થતી, બાકી પહેરવાના આગળ નહીં. અમે બધા આવી રીતના મિત્રો મેણા મારે. પછી બહુ મોડું થાય ને એટલે પછી આવું હોય. તમે કોઈ ધ્યાનમાં રાખતા નથી પાછા, નજર નથી મિલાવી શકતો. અત્યારે ઉઠાવ નહીં આવે એમ. ફાઇનલ પહેરી લો ને પછી તમને ઉઠાવી દઈ. ઉભા રહે અત્યારે ફાઇનલ પહેરી લો ને પછી તમને સીન બતાવો. ઓ ભાઈ, હાલો હાલો જાન જોડીને વહે જ જાય ભાઈ. હાલો હાલો જટ કરો. ભૂલી ગયા. તને ખબર, તારું પાર્સલ તને ના ખબર હોય. વીરને જરી ભરેલા સાફારે, વીરને જોટાડી બંધુ. પેલી ગાવાવાળી બાયું નથી એટલે અમારા ભાઈઓ કંઈ ઓછા થોડા હે. કેમ બાકી ગીત ગાયું તો હવે તો ગીતું ગાવાનું લાઈન કરી નાખે. ભાઈ તો અમારે અહીં શૂટિંગ કરવા આવ્યા કાં શૂટ કરી નાખી ફટાફટ મસ્તીનું. અત્યારે ગ્રૂમ અને બ્રાઇડને કપડાં મેચિંગનો ટ્રેન્ડ હાલે છે તો એની માટેની બેસ્ટ જગ્યા છે આ. સ્માઇલ દિયો અને હાલો સ્માઇલ રેડી. સ્માઇલ કન્ટિન્યુ. બની ગયો વરરાજો આજે અવસર એવું કંઈક આવે ને તો ગાઈઝ બધું શૂટિંગ ડન થઈ ગયું ને તમામ પ્રકારના મેં લુગડા પહેરી નાખ્યા. જોઈ લો તમામ પ્રકારના. મજા આવી ગઈ. રીલ જોઈ નાખજો. બીજું હું હાલો ભાઈ આપણે મૂળ પહેરવેશમાં આવી જાય પછી થઈ ઘર ભેદગી ના શું કે ભાણે ઘરે જવાય કે ના જવાય? ના રોકાઈ જાવ ને મામા. ઘર મને સાંભળ્યું છે બહુ જ. ના મામા રોકાઈ જાવ હે પણ તું મામી ગોત દેતો હજી કેમ કરું? ઓલરાઈટ મિત્રો, વિડીયો શૂટ થઈ ગયો ને હવે અમે ઘર તરફ નીકળી ગયા હે. ભાઈ ઘર સાંભળ્યું છે મને, કારણ કે તંદી ત્યાં ઘર નથી જોયું. ઘેર હોય તો એવું થાય કે કદું બહાર જાય મજા આવી જાય, બહાર જાય એમ થાય ઘેર જાય મજા. આમાં અમારે જવું કેમ નથી ખબર પડતી. અમે જતા હતા પછી જોયું અમે મેકડોનલ્ડ્સ જોઈ લો. હવે અમે જઈએ છીએ મેકડોનલ્ડ્સમાં. અમે ત્યાં પીશું કોફી. તમે પીધેલી છે તો ફ્રાઈ ફ્રેન્ચી ખાશું, કારણ કે અમારા ખેડૂતો દ્વારા ઉગાયેલા બટાકા દ્વારા બનાવેલી ફ્રાઈ ફ્રેન્ચી છે. તો ફ્રાઈ ફ્રેન્ચી ખાવી ખૂબ જરૂરી છે જીવનમાં. તો એ જ અમે કરી રહ્યા છીએ અત્યારે. આ ડાગલો હજી ટસનો મસ્ત ના થયો ભાઈ. ગમે એટલો વરસાદ થાય કે ગમે એના હરી કરી લ્યો, કોઈ દી કંઈ બોલે નહીં. હોજો છે તો ગાઈઝી સાહેબ ઓર્ડર કરવા માટે તો તમારે આવી રીતના વડી ડિસ્પ્લેમાં બધું કરવું પડે. તો કંઈ વાંધો નહીં, અમે એમાં કરી નાખીએ. થોડા કંઈ પણ જોઈ લો. જોયું ને ઘરનું ટીવીએથી ઊભી કરી નાખીને ટચ કરી નાખી. નો થેન્ક યુ. ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યો એટલે આગળ ભાઈ જો થઈ ગયું પે હિયર. હા टेबल सर्विस. ग्रैब द कार्ड एंटर. तो दोस्तों आपके सामने प्रस्तुत है एक ओरियो का शेक और एक स्ट्रॉबेरी का शेक. और ये तुम्हारा भाई थोड़ी देर में हाबड़ूक करने वाला है. टेस्ट करके बताता हूँ कि कैसा है. नड़ी थी भाई टेस्ट करवाना भारी मजा આવે. बोलो भाई स्नैप पड़े पर पहले आप जरा नाइस. નેક્સ્ટ ડે. ગુડ મોર્નિંગ, રામ રામ ડેરા ને સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગ વિડીયોની અંદર. વ્લોગ મેં કંઈ ચાલુ કર્યો ખબર છે? બપોરે વ્લોગ ચાલુ કર્યો. અને વ્લોગ ચાલુ કરવાનું કારણ કે એક મસ્તીનું કારણ છે. તમને બધાને ખબર છે ને આપણે ઘેર આવી ગઈ છે ટાઇલ્સ ફિટ કરવા માટે લોકો સિમેન્ટ અને રેતીનો ઉપયોગ કરે, પણ આપણે રેતીનો ઉપયોગ નથી કરવાના. આપણે ભેડિયાનો પાવડર આવે ને એનો ઉપયોગ કરવાના. હે ભેડિયાના પાવડર માટેનો ખટારો જો આવી ગયો. ખટારો આવી તો ગયો પણ અમારો રસ્તો કેવો છે તમને બધાને ખબર ને?
ઠાહ ભાઈ જોઈ લો ગાડી હલવાઈ ગઈ છે જો તો હાવ ઠાહ ગાડી નીકળીએ નહીં જેમ તેમ કહીને ભાઈ અહીં સુધી લાવી જો હે કારણ કે ખટારો બહુ જાજો પકતો હોય અને અમારો રસ્તો જો જીરીક જ છે હવે ગાડા માર્ગ ગયો છે જોઈએ હવે આવે કે ના આવે બહુ વીમાવાળો કેસ છે ઘરનો અડધી કલાક થયા મહેનત કરી અડધી કલાક થયા ખાલી ઓલા કાઢીએથી અહીંયા આવ્યો છે અને ખટારો જોઈ લો એકદમ ઓલો જૂનવાણી ખટારો આવે ને મોટી ડોકરો એ છે શું લાગે બાપુ નીકળ્યા માન જોતા ઓહ જોતા ખાલી ટાયર જો તમે ટાયર ડીસુ જો ડીસુ ફૂટી જાય જો ડીસુ ફૂટી ઓહ ગાઈસ આ તો બહુ અઘરું હે ગતનો ગાડા અમારો રસ્તો જો આ છે ને ટાયર અહીં હેઠે હાલવું જોઈએ ટાયર અહીં ઊંચું હાલે છે હે એવું કે ભાઈ જો આ બાજુમાં હે ને પાણકા ખૈરા રાખે હેઠા આવ્યા રાખે હેઠા આવી જાય અને ઓલી હેઠલે જોઠે ગરી ગયા બોલો મેં તમને આગળ દેખાડ્યું હતું ને જો જરીક દેખાડતો તો જેમ તેમ કરીને ભાઈ ગાડી કાઢી થયો જેમ તેમ કરીને એટલે ભાઈ પણ કાઢી ગયા બીજી વાર આવીએ નહીં તો બીજી વાર આપણે મગાવ્યું જ નથી એક જ વાર ના યાર આની અંદર છે ને ઓલો માંડવીના જીરાના બધા ખટારા અહીંથી જ અમે ભરતા બધાને ટેમ્પા અહીંથી જ ભરતા ખબર નહીં આ જરીક વધારે જ પકતો છે ને ઓલો ખટારો છે એટલે આવા લોચા થઈ ગયા હવે તો ઢારીએ ચડી ગયો એટલે વાંધો નહીં આવીએ જૂનવાણી ખટારો ભાઈ આવા ખટારા કેને ગમે કોમેન્ટ કરી દેજો જરાક ઈ ટાટાનું ડબ્બરી હો ભાઈ વાહ ભાઈ વાહ કેમ હે બાકી જૂનવાણી ખટારો પણ બહારવારીનો આવે ખટારો બહુ બરવારીનો હવે સુરત હે લગભગ બધા આવા જ ખટારા હાલે જો આવા ખટારા જૂનવાણી મોઢું જો તમે ખટારાનું કેમ હે એકદમ જૂનવાણી છે અને હવે આપણે આને હે ને ઘરમાં પૂરવાનું છે એ જોવાનું કે ભાઈ ઘર સુધી અંદર આવી જાય કે નહીં આવી જાય મોટો પ્રશ્ન એ છે એકવાર આડાવરો કરીએ પછી આવી જાય ગોટા કાઢવા માંડ્યું આવા દે વાંધો નહીં આવીએ આવા દે કારણ કે ગઈ આને ઠલવાનું હોય આપણે ક્યાંક ઠલવાનું ખબર અહીંયા ઠલવાનું હોય એટલે ઢગલો કરી મૂકો આવડો જોઈ લો ભાઈ પેલો પેક કરી નાખો કારણ કે ટોરસ આપણો ખટારો હતો એ વયો ગયો અને આ બાજુ તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે વીરને જરી ભરેલા સાફારે વીરને ચોટાડી બંદૂક એવી રીતના તમારો ભાઈ તૈયાર થઈ ગયો અને પવન બહુ જાજો આવે ને જેથી કરીને મારો અવાજ લગભગ તમને નહીં આવીએ અને અટાણ ભાઈ હું તૈયાર થઈને ક્યાં જાઉં તમને બધાને ખબર છે જામનગર જાઉં જામનગર શું કરવા જાઉં મારો ભાઈ બંધીને આમાં લગ્ન થવાના છે કે ફટાકડા લેવા જાય 200 કિલોમીટર જેવું મારા અહીંથી થાય પણ ભાઈબંધુ ભેગી ભાઈ રહેવાની જ મજા અલગ છે એને આપણે ભેગી ભાઈબંધીની ભાઈ છે ને એનો સાથે આપણે કોઈ દી નથી મૂક્યો બાકી થોડાક દી ભાઈબંધુ બદલાય રાખે ને આપણો ઉપયોગ કરે રાખે ને એવો માણસોથી હવે ભાઈ હું થોડોક દૂર રહેવા માંગુ છું એના જેવું હે તો ગાડી કરીએ નાખી સ્ટાર્ટ તમારો અવાજ સાંભળવાનો મને ખબર છે સંભળાઈ ગયો ને અવાજ કંઈ વાંધો નહીં આપણે નીકળી જાય જામનગર અને મને લાગે ત્યાંથી છે ને વ્લોગ બહુ એટલે બહુ ઝીણકો ટૂંકો કટકો થયો છે કંઈ વાંધો નહીં તો આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે કાલ નહીં પણ પરમ દી આપણે બે દી એસી કિને ચાલુ કરી અરે મરી નહીં આવી એસી ચાલુ કરી તો ભાઈ આ જો ટાઈટ કેવી છે ભાઈ અમારે જો અહીં ગામડામાં કેવી ટાઈટ ને જો તમે જરીક દેખાડી દઉં આ પાંદડા તમને ખબર પડતી હશે જો તો પાંદડા કન્ટિન્યુ હિલા જ રાખે આ ફુકારી આવે પવનની ફુકારી કન્ટિન્યુ ચાલુ જ રહી છે ગામડે તો ભાઈ બહુ એટલે બહુ જ હજી ટાઈટ છે અમારે વ્લોગ પૂરો કરવાનો જો વળી પછી ભૂલાઈ ગયું તો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેર અને